છઠ્ઠો જોઈ લો. x ને y ફાઇન્ડ કરો. આ છઠ્ઠો જરાક તમને ભારે પડે પણ જોઈ લો કંઈ. જોઈએ જ ભારે લાગે. x ને y ફાઇન્ડ કરો ને આપણે. મહાવીર આમાં તારું કામ પડે. सम्राट ने बोला રિહાઈ કેમ જાય પણ તું? खासी बहुत है वाला આયુર્વા જરાક હાર્ડ તો લાગે જ પણ તો કરાવી દેમ મેં. 1 2 પોઈન્ટ કઈ જગ્યા આવે? હા સર 1 2 પોઈન્ટ કઈ જગ્યા આવે? 1 2 આયુર્વા 1 અને આ 2 माइनस પોઈન્ટનું નામ બી લખી દેમ મેં. હા આ નંબર છે ને 1. હા કંઈ નહીં. આ પેલું પોઈન્ટ 1. બીજું પોઈન્ટ કયું છે? 4, y 4, y કઈ જગ્યા આવે? 4 નીચે ને 4 તો આયુર્વા પણ y કયો? y તમને નહીં ખબર મળે પણ y નહીં ખબર મળે ને તો આ બાજુ બી આવી શકે, આ બાજુ બી આવી શકે, આ બાજુ બી આવી શકે, આ બાજુ બી આવી શકે. હમણાં નહીં ખબર મળે તો હમણાં એમ જ રાખી આવું. નીચે બી આવી શકે પણ હમણાં મેં આયુર્વા કર્યું છે. પછી x, 6 6 ખાલી x તો પછી x ને કોમા 6 बस बस જો આના પરથી શું ખબર પડે તમને? x તો નહીં ખબર મળે પણ y કોર્ડિનેટ ખબર છે ને? આ 6 y કોર્ડિનેટ છે ને, મતલબ y પર 6 આયુર્વા ખબર છે તો આની લાઈનમાં આવશે. આની લાઈનમાં એટલે મેં આ બાજુ આ બધા પોઈન્ટમાંથી આવશે કોઈક. અને બીજો કયો પોઈન્ટ છે? છેલ્લો પોઈન્ટ આયુર્વા છે 3, 5 ક્યાં આવે? 3 5 આ બાજુ. આ પોઈન્ટનું નામ શું છે? ડી. તો પહેલો ને છેલ્લો જ ખબર છે તો પહેલો ને છેલ્લો તમે જોઈન કરી દે એમને. પહેલા ને છેલ્લાને જોઈન થાય બી ને? हाई थाई सर હા ને, કેમ કે એ ને ડી હાથે જોઈન કરવા પડે. હવે બી પોઈન્ટ કઈ જગ્યાએ હું આપણે? જોઈ લો બી પોઈન્ટ કઈ જગ્યાએ હું ખબર? આ એરિયા લાઈન છે ને ડી કરતાં 1 સેન્ટીમીટર ઉપર છે ને. જો આ એરિયા ઉપર જે લાઈન છે ડી કરતાં 1 સેન્ટીમીટર ઉપર છે તો આપણે એ પરથી છે ને 1 સેન્ટીમીટર ઉપરનો આયુર્વા પોઈન્ટ લેવું. કેમ કે એની લાઈનમાં લેવું ને, જો એમ કરીને આપણે લેવું ને તો આ બાજુ એમ કરીને ડ્રો નહીં થાય, પેરેલેલોગ્રામ બનાવવાનો ને, એટલે આપણે એમ લેવું તો આયુર્વા એમ જોઈન થઈ જાય અને પછી આને એમ બી જોઈન થઈ જાય. પેરેલેલોગ્રામ બન્યો. એટલા આયુર્વા પોઈન્ટ બહુ બધા હતા પણ આપણે આયુર્વા પોઈન્ટ ચૂઝ કર્યું છે. આ પોઈન્ટનું નામ બી. આયુર્વા પોઈન્ટ બહુ બધા હતા પણ એમાંથી આપણે આ પોઈન્ટ ચૂઝ કર્યું. અને આ બહુ બધા પોઈન્ટ હતા અને આયુર્વા ડી. હવે બીના કોર્ડિનેટ કયા છે જુઓ ને તમે? બીના કોર્ડિનેટ 4 ને 3. 4, 3. તો આપણને શું ખબર પડી? બીના કોર્ડિનેટ અહીંયા કયા લખેલા? 4, y. આનો મતલબ y = 3 ખબર પડી ને અહીંથી? y ના બદલે 3 છે. પછી c ના કોર્ડિનેટ કયા છે આમાં? 6 ને 6 નહીં 6 ને 6 કા 6 ને 6 જ. એટલે x ને x ના જગ્યાએ 6 મળ્યું આપણને. x, 6 હતું અહીંયા તો x ની વેલ્યુ બી 6 મળી ગઈ. આયુર્વાદ થોડુંક તમને હાર્ડ લાગે પણ ઠીક છે, હવે આવી રીતના થાય.